સાથે મળીને એક એવા વ્યક્તિત્વને સાદર મંચ ઉપર આવકારીએ. કવિતાથી શરૂ થયેલી આ વાત સરિતા સુધી પહોંચાડીએ. કલા ધરિત્રી સરિતા જોશીને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવે. क्या बात है? નમસ્કાર. તમારી આજ્ઞા લઈને થોડું બોલીશ અંકિત. પ્રિય પ્રેક્ષકો, આજે એક એવા માણસની સ્મરણ યાત્રા અમે બધા કલાકારો અને કવિઓ મળીને કરી રહ્યા છે, જે યુગો યુગ સુધી દરેક કલાકારના મોઢે અને દરેક પ્રેક્ષકોના મનમાં અને સ્મરણમાં રહેશે એવા સુરેશ દલાલને ખૂબ ખૂબ પ્રેમ સાથે એમના જન્મદિવસની એક ભેટ રૂપે એમની જ કવિતા હું પ્રેક્ષકો સામે રજૂ કરીશ. હું કલાકાર છું એટલે ફક્ત કવિતા એટલી બધી સુંદર રીતે ન જ ગાઈ શકું કે ન જ બોલી શકું જેટલા કવિઓ તમારી સમક્ષ રજૂ કરે છે. એટલે મને થયું મારામાં જે થોડી કલાકારી છે એ કલાકારીના રૂપે હું જરાક થોડી મારો અભિનય એમાં પુરવીને એમની જ કવિતા જે સુરેશભાઈને બહુ ગમતી હતી, મકાન હતું, શરૂ કરું છું. કલાકાર છો એટલે જ્યારે ચશ્મો ફાવતો નથી, એ જ હોય પણ તો એ સ્ટેજ પર નહીં. હા ભાઈ, સુરેશભાઈ તમને યાદ કરીને એક મકાન હતું, મકાનનો રંગ પીળો હતો, માણસના રંગ જેવો જ. મકાન અને માણસને સ્ક્વેર ફૂટનું નાતું હતું. માણસને બીજા માણસ સાથે હોય છે એવો જ. મકાનને ફ્લેટ હતા, કોઈ નાના કોઈ મોટા. જૂના જમાનામાં રાજાના કુંવર હોય ને એવા, કોઈ નાના કોઈ મોટા. 2 રૂમ અને કિચનનો ત્રિકોણ હતો. ટૂથબ્રશ જેવી બાલ્કની હતી ને હાથ સાંકડા કરીને ટુવાલથી શરીરને લૂછી શકાય એટલો મોટો બાથરૂમ હતો. કે હાથરૂમ ભયો કે બાથરૂમ ભયો જી ભાઈ જીયો જી. પછી તો પૂછો નહીં વાત. રાત ને દિવસ ને રાત ભાઈ લીલા લહેર, ઘેર ભાઈ લીલા રે. એક ફ્લેટમાં એક બાબો હતો, એક બેબી હતી. બેબી કોન્વેન્ટમાં જાય ને બાબો કોન્વેન્ટમાં જાય. બંને જણ એવું ગાય કે પૂછો નહીં વાત. હિકરી ડીકરી ડોક. રાત ને દિવસ ભાઈ જો કમજોક. રામાયણનો પાઠ તો અંગ્રેજીમાં વાંચે ને બોલે, રામા લીવ્ડ ઇન ફોરેસ્ટ. માં રાજી થાય, બાપ રાજી થાય, બહુ રાજી થાય. એટલે લિફ્ટમાં આવે ને લિફ્ટમાં જાય. તો એક દિવસ ભાઈ અજબ થઈ, ભાઈ ગજબ થઈ. બાબાએ મમ્મીને પૂછ્યું, મમ્મી જેકલિન હિલ પર કેવી રીતે ગયા? લિફ્ટમાં ગયા મમ્મી. હિલ પર જવાની લિફ્ટ કેવી હોય? મમ્મી તો રાજીની રેડ. તરત ફોન કર્યો. અરે કહું છું આપણો બાબો બહુ સ્માર્ટ છે. કેવા ક્વેશ્ચન્સ કરે છે, બેફલ કરે એવા ક્વેશ્ચન પૂછે છે. બહુ નોટી બોય ને સ્માર્ટ છે. તરત પાડોશીને ફોન કર્યો. મારો બાબો તો કઈ સવાલ કરે છે. પાડોશી તરત કે ભાઈ તમે આજકાલના છોકરાઓની વાત જવા દો. મારી બેબી પણ શું સરસ કૃષ્ણ ભગવાનની વાત કરે છે. કે છે કે કૃષ્ણનો રંગ તો ડાર્ક હતો. એને બટર બહુ જ ભાવે. ફ્રીજ ખોલ બંધ કરે ને બટર ખાય. ને આખો દિવસ બોલ સાથે રમેચ કરે. તે બોલ એક દિવસ રિવરમાં જઈને પડ્યો. તે નાગની વાઈફે
દિલીપ જુએ જ કે મને. દિલીપ નાગની વાઈફે બોલને અને લોર્ડ કૃષ્ણને બચાવી લીધા. શું સ્માર્ટ જનરેશન છે. જનરેશન ભયો એક મકાનમાં હોય છે ફ્લેટ, પણ જેવું જેનું ગજવું ને જેવું જેનું પેટ. એક મકાનમાં ફ્લેટ, કોઈને ત્યાં ડોગ તો કોઈને ત્યાં કેટ, બધું જ પાળેલું. બારી પર પડદા પાળીએ, બાલ્કનીમાં ટેરેસમાં ઝાડ પાળીએ, પાન પાળીએ. ભગવાન પણ પાળેલા, ગોખલામાં પંપાળેલા. કલાકારી. ડ્રોઈંગ રૂમનો ખૂણો કેવો ભરેલો, ક્યાંય ન ઊણો, વોલ ટુ વોલ કાર્પેટ, પણ જેવું જેનું ગજવું ને જેવું જેનું પેટ. બેડરૂમમાં મિરર, કોસ્મેટિક્સ, સ્લીપિંગ પિલ્સ, નાઇટી, મ્યુઝિક, પેન્ટિંગ, પ્લેબોય, મ્યુઝિક, પેન્ટિંગ, ઝીકમઝીંક, લમણાઝીક. અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ ને બેડરૂમમાં ભસીએ. અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ ને બેડરૂમમાં ભસીએ. this and that, કિસમ કિસ ભીસમ ભીસ, લંચ, ડિનર, પાર્ટી, પિકનિક, ડ્રામા, રામા, lived in forest. કોઈને ત્યાં જવું હોય તો પૂછીને જવાનું, શોક સભામાં જવું હોય તો આંખ લૂછીને જવાનું. બધું જ ક્રમ પ્રમાણે, બધું જ નિયમ પ્રમાણે, બધું જ પ્રમાણે. મોટેથી હસાય નહીં. છીંક ખાવાની ને એક્સક્યુઝ મી કહેવાનું. પાસે રાખવાના ફિક્કા 3-4 સિક્કા. સોરી, હેપી ટુ સી યુ, ધીસ ઇઝ માય વિઝિટિંગ કાર્ડ, સોરી ટુ બોધર યુ. લંચ, ડિનર, પાર્ટી, પિકનિક, ડ્રામા, રામા, lived in forest. આજે દિલ્હી, કાલે દાર્જિલિંગ. અમને સમારંભોનો હોશ, અમને વિસ્કીમાં સંતોષ, એમાં ક્યાંય ન લાગે દોષ. આજે બેરુત, કાલે તિબેત, આખું જીવન જમવો જેટ. વાતમાં સિગરેટ ને વાતમાં ક્રિકેટ, આખું જીવન મકાન ભયો, પીળો રંગ ભયો, માણસ ખાલી. એક મકાન હતું, મકાનનો રંગ પીળો હતો, માણસના રંગ જેવો જ. મકાન અને માણસને સ્ક્વેર ફૂટનો નાતો હતો. સમજાતું નહોતું માણસ રોતો હતો કે માણસ ગાતો હતો. થેન્ક યુ. કલાકારોને સૌથી આનંદ પ્રેક્ષકો સાથે આ રીતે એકબીજા સાથે માણવાનો હોય છે. જે મને મારા કવિઓ થકી, એમની લેંગ્વેજ થકી મને હંમેશા આ પ્રસંગ આવતો જ હોય છે. ને હું પહેલાં એ કવિની અને પછી પ્રેક્ષકોનો આભાર માનું છું કે તમારા માટે, તમારા થકી હું માણી રહી છું. આજે આપણે સાથે માણી રહ્યા છે. સુરેશભાઈની જે પોતાની એક પર્સનાલિટી હતી, ખૂબ જ સોફ્ટ. હું ખૂબ વર્ષો પહેલાં જ્યારે પ્રવીણ અને સુરેશભાઈ ઘણીવાર મળતા, વેણીભાઈ પિરોહિત, તો એક એવો રંગ જામતો કે એ વાચામાં હું બોલી જ ન શકું, કે શબ્દોથી તમારી સમક્ષ મૂકી જ ન શકું. પણ એ જે થોડું મને એમની પર્સનાલિટી, એમના સ્વભાવની વાત કરું તો એમને આ એક મારી ભેટ આજના દિવસે, એમનું જ કવિતા અમે એવા છીએ. આ તો મ્યુઝિકલ થઈને આવેલું. અમે લોકોએ એક કવિતાનો પ્રોગ્રામ કર્યો હતો SNDT કોલેજમાં. એમાં મ્યુઝિક એટલે જુગુએ મ્યુઝિક કર્યું હતું, કિરણ સંપતને બધા. એમના હમણાં બધા અમારા કલાકારો આવવાના છે, એટલે હું એ દૃષ્ટતા નહીં કરું ગાવાની, પણ એકાદ વાર લીટી નીકળી જાય તો ભાઈ જરા માફ કરજો બાબા, માફ કરજો. અમે એવા છીએ પ્રેમથી. સુરેશભાઈની એ જ્યારે બોલતા ત્યારે આપણને એમ સાંભળવા આપણે મુગ્ધ થઈ જતા હતા. હું એક કલાકાર છું એટલે મારામાં થોડો એ ભાવ આવશે, પણ સિમ્પ્લિસિટીથી કહું તો સુરેશભાઈ અમે એવા છીએ. તમે માછલી માગો ને અમે દરિયો દઈએ. તમે અમથું જુઓ તો અમે દઈએ સ્મિત. તમે
અમથું જુઓ તો અમે દઈ દઈએ સ્મિત, તમે સુરેખ માગો તો દઈ દઈએ ગીત. તમે વાસળી કહો તો અમે વૃંદાવન જઈએ. અમે તારા બગીચાની માલણ છીએ. અમે એવા છીએ, અમે એવા છીએ. તમે પગલું માંડો તો અમે થઈ જઈએ પંત. તમે પગલું માંડો તો અમે થઈ જઈએ પંત. અમે ફૂલોની પાંદડીમાં છુપી વસંત. તમે પૂછો નહીં અમને અમે કેવા છીએ. અમે તારા આકાશમાં પારેવા છીએ. અમે એવા છીએ, અમે એવા છીએ. થેન્ક યુ. મજા આવી.